નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું દૈનિક ઉપયોગમાં આવતા સૌથી સામાન્ય અંગ્રેજી શબ્દો સાથે તેમના ગુજરાતી અર્થો. આ શબ્દો તમને રોજિંદી વાતચીતમાં મદદ કરશે અને તમારી ઇંગ્લિશ બોલવાની સ્કિલને વધુ મજબૂત બનાવશે. ચાલો શરૂ કરીએ. ડેઇલી યુઝ ઇંગ્લિશ વર્ડ્સ. આઈ એટલે હું, યુ એટલે તું અથવા તમે, હી એટલે તે પુરુષ, શી એટલે તે સ્ત્રી, એટ એટલે એ વસ્તુ કે પ્રાણી, વી એટલે અમે, ધે એટલે તેઓ, મી એટલે મને, માય એટલે મારું, માઇન એટલે મારું પોતાનું, યોર એટલે તમારું, યોર્સ એટલે તમારું પોતાનું, હિઝ એટલે તેનું, હર એટલે તેની સ્ત્રી, ઇટ્સ એટલે તેનું વસ્તુ કે પ્રાણીનું, આવ એટલે અમારું, આવર્સ એટલે અમારું પોતાનું, ધેર એટલે તેમનું, ધેર્સ એટલે તેમનું પોતાનું, ધીસ એટલે આ, ધેટ એટલે એ, ધીઝ એટલે આ લોકો અથવા વસ્તુઓ, હુ કોણ, વોટ શું, વેર ક્યાં, વેન ક્યારે, વાય શા માટે, હાઉ કેવી રીતે, યસ હા, નો ના, પ્લીઝ કૃપા કરીને, થેન્ક આભાર, થેન્ક્સ ધન્યવાદ, સોરી માફ કરશો, વેલકમ સ્વાગત છે, હેલો હેલો, હાય હાય, ગુડબાય અલવિદા, બાય બાય, કમ આવો, ગો જાઓ, સિટ બેસો, સ્ટેન્ડ ઊભા રહો, ઈટ ખાવું, ડ્રિંક પીવું, સ્લીપ ઊંઘવું, વેક જાગવું, સી જોવું, લુક જોવું, વોચ જોવું, ટીવી વગેરે, રીડ વાંચવું, રાઇટ લખવું, સ્પીક બોલવું, ટોક વાત કરવી, લિસન સાંભળવું, વોક ચાલવું, રન દોડવું, વર્ક કામ કરવું, પ્લે રમવું, ગીવ આપવું, ટેક લેવું, મેક બનાવવું, ડુ કરવું, સે કહેવું, ટેલ કહેવું અથવા જણાવવું, આસ્ક પૂછવું, આન્સર જવાબ આપવો, નો જાણવું, થિંક વિચારવું, લાઇક ગમવું, લવ પ્રેમ કરવો, વોન્ટ ઈચ્છવું, નીડ જરૂર હોવી, યુઝ ઉપયોગ કરવો, ઓપન ખોલવું, ક્લોઝ બંધ કરવું, સ્ટાર્ટ શરૂ કરવું, સ્ટોપ રોકવું, વેટ રાહ જોવી, હેલ્પ મદદ કરવી, કોલ ફોન કરવો અથવા બોલાવવું, બાય ખરીદવું, સેલ વેચવું, ક્લીન સાફ કરવું, વોશ ધોવું, કુક રસોઈ કરવી, કટ કાપવું, હોલ્ડ પકડવું, કેરી લઈ જવું, પુટ મૂકવું, ગેટ મેળવવું, બ્રિંગ લાવવું, શો બતાવવું, સ્માઇલ સ્મિત કરવું, લાફ હસવું, ક્રાય રડવું, ટ્રાય પ્રયત્ન કરવું, મૂવ ખસવું, સ્ટે રહેવું. મિત્રો, આ હતા સૌથી સામાન્ય 100 ઇંગ્લિશ શબ્દો જે તમે દરરોજ ઉપયોગ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે પણ ઇંગ્લિશ બોલી શકો છો. ફક્ત દરરોજ થોડું શીખતા રહો. મળીશું આવતી વિડીયોમાં નવા શબ્દો સાથે. ધન્યવાદ.